નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું માતૃભૂમિ વિદ્યા ભવન યુટ્યુબ ચેનલમાં। ધોરણ 10 ની પ્રથમ સામયિક એક્ઝામ જે ખૂબ જ નજીક આવી રહી છે અને સૌ કોઈ વિદ્યાર્થીઓ તડામાર તૈયારીમાં લાગી ચૂક્યા હશે। તો આ તૈયારી સાથે જ સૌથી વધારે એટલે કે સારામાં સારા ગુણ કઈ રીતે મેળવી શકાય, તમારો જે કઈ ટાર્ગેટ છે એ પ્રમાણેના ગુણ તમે કઈ રીતે પ્રાપ્ત કરી શકો, સારું એવું રિઝલ્ટ કઈ રીતે લાવી શકો, તો એની માટે આપણે થોડાક આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરવાની છે। ગણિત જેવો વિષય જ્યારે હોય છે ત્યારે વિદ્યાર્થીઓના મનમાં થોડીક મૂંઝવણ વધારે હોય છે, પણ એ વિષયને સહેલો કરી અને અમુક સિલેક્ટેડ પ્રશ્નો કે જે તમારી આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ મદદરૂપ થશે અને જેના થકી તમે સારા એવા ગુણ પ્રાપ્ત કરી શકશો, તો એવા સિલેક્ટેડ પ્રશ્નો આઈએમપી પ્રશ્નોનો આજે આપણે વરસાદ જોવાનો છે જે તમારી એક્ઝામમાં તમને ખૂબ મદદ કરશે। તો ચાલો લેક્ચરની શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 1 ના આઈએમપી પ્રશ્નો સાથે। તો સૌથી પહેલા ચેપ્ટર નંબર 1, ચેપ્ટરનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ, જેમાં સ્વાધ્યાય 1.1 માં પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 4 કરવાનો છે। સ્વાધ્યાય 1.2 માં પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 3 માં ફક્ત પહેલો અને ત્રીજો પ્રશ્ન કરવાનો છે, જે ફક્ત સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ માટે આઈએમપી છે, એટલે કે જે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા છોકરાઓ છે એને જ સ્વાધ્યાય 1.2 કરવાની જરૂર છે, બાકી સ્વાધ્યાય 1.1 માંથી બેઝિક વાળાને ઇમ્પોર્ટન્ટ છે। અને ઉદાહરણ નંબર 5। હવે ચેપ્ટર નંબર 2 બહુપદીઓ। ચેપ્ટર નંબર 2 માં તમને ખબર છે બે જ સ્વાધ્યાય છે, જેમાં પહેલું સ્વાધ્યાય તો ફક્ત ગ્રાફ આપેલા છે જે એમસીક્યુ માં આવતા હોય છે। સ્વાધ્યાય 2.2 જેમાં પ્રશ્ન નંબર 1 માં બીજો પ્રશ્ન, ચોથો પ્રશ્ન અને પાંચમો પ્રશ્ન, જેમાં ચોથો પ્રશ્ન અગત્યનો છે અને પ્રશ્ન નંબર 2 ની અંદર બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન અને પાંચમો પ્રશ્ન। અને ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણ નંબર બીજું, ત્રીજું અને ચોથું, જેમાં ત્રીજું અને ચોથું ઉદાહરણ ખૂબ જ અગત્યનું છે। હવે આગળ ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। આ ચેપ્ટરમાંથી ઘણું બધું આવતું હોય છે, બોર્ડમાં પણ તમારે ઘણું બધું પૂછાતું હોય છે, જેમાં સ્વાધ્યાય 3.1 જે છે વિદ્યાર્થી મિત્રો એમાંથી તમારે એમસીક્યુ આવશે। તમને યાદ હશે સુસંગત છેદતી રેખા ઉકેલ મળે છે, ન ઉકેલ મળે, અનન્ય ઉકેલ મળે, તો એ બધું તમારે એમસીક્યુ માં આવશે। જ્યારે સ્વાધ્યાય 3.2 જેમાંથી પ્રશ્ન નંબર 1 માં પહેલો દાખલો, બીજો દાખલો, ચોથો અને પાંચમો, પ્રશ્ન નંબર 2 માં પ્રશ્ન નંબર 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ y બરાબર mx + 3 વાળો હોય જ છે અવારનવાર બોર્ડમાં પણ, તો તમારે પહેલી એક્ઝામમાં પણ 100% દેખાશે જ। પ્રશ્ન નંબર 3 માં પહેલો, ત્રીજો, પાંચમો અને છઠ્ઠો। સ્વાધ્યાય 3.3 પ્રશ્ન નંબર 1 માં બીજો અને ત્રીજો, પ્રશ્ન નંબર 2 માં પહેલો, બીજો અને ચોથો, અને ઉદાહરણ 7, 8 અને 10। હવે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી, જે પણ વધારે ગુણભાર વાળું બોર્ડમાં પણ ઇમ્પોર્ટન્ટ વધારે ગુણભાર જોવા મળશે, જેમાં 5.1 જનરલી તમારે એમાંથી એમસીક્યુ આવશે થિયરી બેઝ ઉપર, પણ છતાં ચોથો પ્રશ્ન છે એનો પાંચમો પ્રશ્ન, 10મો પ્રશ્ન અને 12મો પ્રશ્ન જોતું જવાનું છે। પ્રશ્ન નંબર સ્વાધ્યાય 5.2 માં પ્રશ્ન નંબર 1 માં બીજો અને ચોથો પ્રશ્ન, વિદ્યાર્થી મિત્રો કોષ્ટક યાદ કરો, તમારે પ્રશ્ન 1 માં કોષ્ટક છે, 5 દાખલા આપ્યા છે, એમાંથી બીજો દાખલો સૌથી અગત્યનો છે। પ્રશ્ન નંબર 4, પ્રશ્ન નંબર 7, પ્રશ્ન નંબર 8, પ્રશ્ન નંબર 11, પ્રશ્ન નંબર 13, પ્રશ્ન નંબર 14, 15, 17 અને પ્રશ્ન નંબર 20, જેમાંથી 20મો પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે, 11 અને 13મો પ્રશ્ન પણ એટલો જ અગત્યનો છે। હવે વાત કરીએ સ્વાધ્યાય 5.3 ની, તો સ્વાધ્યાય 5.3 માં પ્રશ્ન નંબર 1 માં બીજો, ફક્ત પ્રશ્ન નંબર 1 માં બીજો, પ્રશ્ન નંબર 2 માં બીજો અને ત્રીજો, બીજો પ્રશ્ન ખૂબ અગત્યનો પ્રશ્ન 2 માં મિત્રો, બીજો પ્રશ્ન જોવા મળશે પ્રશ્ન નંબર 3 માં બીજો, ચોથો અને પાંચમો। પછી પ્રશ્ન નંબર 4, પ્રશ્ન નંબર 6, પ્રશ્ન નંબર 7, 12, 14, 15, પ્રશ્ન નંબર 16 અને ઉદાહરણની વાત કરીએ તો ચોથું, પાંચમું, 7મું, 11 અને 13મું, જે ખૂબ જ અગત્યના છે। 5મા ચેપ્ટરમાંથી તમારે આટલા દાખલા તમે કરેલા હશે તો તમને સેક્શન બી, સી અને ડી તમામ સેક્શનમાં તમને આ દાખલા જોવા મળશે। ચેપ્ટર 6 ની વાત કરીએ
તો જનરલી છઠ્ઠું ચેપ્ટર છે મિત્રો, એમાંથી આપણે પ્રમેય હોય છે, જે પ્રમેય 6.1 અને 6.2, પણ તમારે અત્યારે પહેલી એક્ઝામ માટે ફક્ત પ્રમેય 6.1 જ કરવાનો છે, જેને આપણે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય તરીકે ઓળખીએ છીએ. તો પ્રમેય 6.1 100% આ પ્રમેય જ હશે. સેક્શન ડી માં 4 ગુણમાં હશે. ઉદાહરણ નંબર 7, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઉદાહરણ, છોકરી વાળું છે, આ પણ અવારનવાર એક્ઝામમાં આવતું ઉદાહરણ છે. આ પણ ઉદાહરણ તમારી એક્ઝામમાં હશે. સ્વાધ્યાય 6.2 માં પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 3, પ્રશ્ન નંબર 6 અને 6.3 માં પ્રશ્ન નંબર 2 અને 4. જનરલી વિદ્યાર્થી મિત્રો આમાં સાબિતીના દાખલા છે, પણ તમે આટલા દાખલા કવર કરશો તો આની બહારનો તમારે દાખલો નહીં આવે. નેક્સ્ટ ચેપ્ટર નંબર 7, યામ ભૂમિતિ. હવે 7મું ચેપ્ટર છે, જેમાં 2 જ સ્વાધ્યાય છે, પણ 7.2 ખૂબ અગત્યનું રહે છે, કારણ કે એમાંથી અવારનવાર બધા દાખલા આવતા હોય છે. પણ એમાં પણ સિલેક્ટેડ દાખલા આપણી પાસે છે, જેમાં સ્વાધ્યાય 7.1 માં પ્રશ્ન નંબર 4 ફરજિયાત કરવાનો છે. પ્રશ્ન નંબર 4, છઠ્ઠા પ્રશ્નમાં 3 પ્રશ્નો છે, પણ એમાં આપણે બીજો પ્રશ્ન કરવાનો છે. અને 7મો અને 8મો, 7 અને 8 નંબરનો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પેપર તમે જોઈ લો, ગુજરાતની કોઈ પણ સ્કૂલનું પેપર જોજો, 7મો અને 8મો આ 2 પ્રશ્નોમાંથી એક પ્રશ્ન તો 100% પેપરમાં હોય જ છે. 7.2 સ્વાધ્યાય, જેમાં પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, ત્રિભાગ, 3 ભાગ, એ પ્રશ્ન અવારનવાર જોવા મળે છે. પ્રશ્ન નંબર 4, પ્રશ્ન નંબર 5મો, 7મો અને 9મો જે અગત્યના રહે છે 7મા ચેપ્ટર માટે. નેક્સ્ટ ચેપ્ટર નંબર 13, આંકડાશાસ્ત્ર. આ ચેપ્ટર મિત્રો એવું છે કે જેને બ્રહ્માસ્ત્ર કહી શકાય. આખા ગણિતમાં 10માના સિલેબસમાં ચેપ્ટર 13 આંકડાશાસ્ત્ર અને ચેપ્ટર નંબર 14 સંભાવના, આ 2 ચેપ્ટર એવું કહી શકાય કે જે બ્રહ્માસ્ત્ર છે. શું કામ? કારણ કે આના વેઇટેજ સૌથી વધારે છે અને સૌથી વધારે ગુણભારની દ્રષ્ટિએ મહત્વના ચેપ્ટર છે, જે બોર્ડમાં પણ લાગુ પડે છે. પ્રથમ એક્ઝામ, દ્વિતીય એક્ઝામ આવશે એમાં પણ એટલું વેઇટેજ લાવે છે, બરોબર, અને વિદ્યાર્થીઓને પાસ થવામાં પણ એટલું જ મદદરૂપ આ કરે છે ચેપ્ટર. તો એમાં સ્વાધ્યાય 13.1 માં પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 3, પ્રશ્ન નંબર 6 અને પ્રશ્ન નંબર 9મો, સ્વાધ્યાય 13.2 માં પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 3, પ્રશ્ન નંબર 5મો, જેમાંથી બહુલકના દાખલા આવતા હોય છે. સ્વાધ્યાય 13.3 માં પ્રશ્ન 2 અને પ્રશ્ન 5મો, ઉદાહરણ નંબર 8. 8મું ઉદાહરણ ખૂબ જ અગત્યનું છે, ખૂટતી આવૃત્તિ મધ્યસ્થમાં મિત્રો. અને સ્વાધ્યાય 13.2 જે 13.3 છે, એમાં બીજો પ્રશ્ન મધ્યસ્થ 28.5 આપ્યો છે, XY મેળવવાના છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન, બોર્ડ વાળાને બહુ જ ગમતો પ્રશ્ન અને અવારનવાર પેપરમાં આવતો પ્રશ્ન છે. તો સિલેક્ટેડ પ્રશ્ન છે સ્ટાન્ડર્ડ વાળા માટે. ઉદાહરણ 8 અને પ્રશ્ન નંબર 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બને છે, તો ખાસ તૈયાર કરવાના છે. ચેપ્ટર નંબર 14 સંભાવના, જે હજી આપણે હમણાં જ વાત કરીએ પ્રમાણે સૌથી સહેલું અને વધારે ગુણભાર વાળું, જેમાં એક જ સ્વાધ્યાય છે. આપણે આખું સ્વાધ્યાય જનરલી કરવાનું હોય છે, પણ એમાં જો સિલેક્ટેડ પ્રશ્નની વાત કરીએ તો 14.1 સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 8, 9, 12, 13, પ્રશ્ન નંબર 14, 18, 21 એમાં જે તીર વાળો દાખલો છે તો આવતો જ હોય છે. અને ઉદાહરણ નંબર 4 અને 6. તો મિત્રો આજે ચેપ્ટરના સિલેક્ટેડ એટલે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમે જે જોયા, જરૂર પડે તે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો. આ તમારે કરવાના જ છે. તમને આટલા દાખલા આવડતા હોય તો તમે સારામાં સારા માર્ક્સે પાસ થઈ શકશો. તમારો જે ટાર્ગેટ છે એ પૂરો કરી શકશો. આની બહારનો તમને કોઈ પણ તમે પેપર જોશો એક પણ દાખલો જોવા નહીં મળે, બરોબર. તો અવારનવાર આપણે આવી રીતે મળતું રહેવાનું છે. આ પ્લેટફોર્મ ઉપર તમારે તમામ પ્રકારની બોર્ડને લગતી, જે તમારા બોર્ડમાં ઉપયોગી અને તમને સારા ગુણ અપાવે એવી તમામ પ્રકારની માહિતી તમને અવારનવાર મળતી રહેશે. નેક્સ્ટ આપણે બીજા વિડીયો સાથે ફરીવાર ટૂંક જ સમયમાં મળશું. તો સૌથી વધારે બધાને પહેલા તો બેસ્ટ ઓફ લક, જે બધાની એક્ઝામ સારામાં સારી જાય. બોર્ડ પહેલા આપણે હજી 2 વિડીયો સાથે આવું મળવાનું છે, જેમાં તમારે IMP સવાલ કે સિલેક્ટેડ ક્વેશ્ચન કે આ કરો બેડો પાર, આની સિવાય તમારે બીજું કાંઈ પેપરમાં નહીં જોવા મળે. તો સૌ કોઈ વિદ્યાર્થી મિત્રો એટલા પ્રશ્નોની વ્યવસ્થિત તૈયારી કરવાની છે. બેસ્ટ ઓફ લક. સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડી આમાંથી જ તમને જોવા મળશે આ જ પ્રશ્નો હશે.